આજે અહીં ગુંદિયાળીથી મોઢવા વાયા ધ્રબુડી તીર્થધામ આપણું પવિત્ર તીર્થધામ છે. ખૂબ શ્રદ્ધાળુઓ અહીં પોતે અંતિમ વિધિ માટે પણ આવતા હોય છે. તો આ રસ્તાની વર્ષો જૂની માંગણી હતી. 6.40 કિલોમીટર અંદાજિત 6.5 કિલોમીટર જેટલો આ રસ્તો છે અને લગભગ 245 લાખ 2.5 કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકારે મંજૂર કર્યા પછી આજે આ રસ્તાના કામનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વિસ્તારના લોકોની વર્ષોની માંગણી પણ હતી, જે માંગણી સંતોષાઈ છે અને આ રસ્તો નવીનીકરણ પામશે. હું આપના માધ્યમથી અહીં સ્થાનિકના લોકોને પણ કહેવા માંગુ છું કે રસ્તો સારો બને, વ્યવસ્થિત બને, એના માટે સૌ કોઈ એના ઉપર ધ્યાન પણ રાખીએ અને સાથે સાથે બાજુમાં સાઈડમાં જ્યારે રસ્તાની સફાઈ થતી હોય, રસ્તાનું કામ થતું હોય ત્યારે કોઈ અડચણરૂપ કોઈ દબાણ હોય કે નડતર હોય તો એને પણ દૂર કરી અને સાથે રહીને બધાએ આ રસ્તાના વિકાસના કામમાં, લોકોના વિકાસના કામમાં લોકોને ઉપયોગી થાય એના માટે થઈને આપણે સૌ કોઈ સહયોગ આપીએ એ અપેક્ષાએ આજે અહીં ખાતમુહૂર્તનો પ્રારંભ કરવા, રસ્તાના મુહૂર્તનો પ્રારંભ કરવામાં આવેલો હતો.